ભારતના ટેકનોલોજીના ભવિષ્યને લઈને એક જબરદસ્ત હલચલ મચી છે. એક એવું મોટું રોકાણ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની આખી રમતને કદાચ બદલી નાખશે. તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે તેની પાછળની આખી કહાણીને જરા ઊંડાણપૂર્વક સમજીએ. તો વાત થઈ રહી છે અડાણી ગ્રુપની, જેમણે 2035 સુધીમાં $100 અબજ જંગી રોકાણની જાહેરાત કરી છે. આ આંકડો કેટલો મોટો છે એનો અંદાજ લગાવો. લગભગ 8.3 લાખ કરોડ રૂપિયા. પણ સવાલ એ છે કે આટલા બધા પૈસા આખરે જઈ ક્યાં રહ્યા છે? લક્ષ્ય એકદમ સાફ છે. ભારતને માત્ર એઆઈનો ઉપયોગ કરનારો દેશ નહીં, પણ એઆઈ ટેકનોલોજી બનાવનારો અને આખી દુનિયામાં એક્સપોર્ટ કરનારો દેશ બનાવો. આ રોકાણ એ સુનિશ્ચિત કરવા માટે છે કે ભારત આ ગ્લોબલ રેસમાં ક્યાંય પાછળ ન રહી જાય. પણ અહીંયા એક સવાલ ઊભો થાય છે. આટલો બધો ખર્ચો ડેટા સેન્ટર જેવી કોઈ વસ્તુ પાછળ શું કામ? આખરે આ ડેટા સેન્ટર છે શું કે જેના પર આખું એઆઈનું ભવિષ્ય ટકેલું હોય એવું કહેવાય છે? ચાલો આને એકદમ સરળ રીતે સમજીએ. જો આપણે ઇન્ટરનેટને એક શરીર માની લઈએ તો ડેટા સેન્ટર એનું ધબકતું હૃદય છે. એ જ છે જો આખા ડિજિટલ વિશ્વને જીવંત રાખે છે. આપણે દિવસભર ઓનલાઈન જે કંઈ પણ કરીએ છીએ, ભલે એક નાનકડો મેસેજ મોકલવાનો હોય, ઓનલાઈન પેમેન્ટ કરવાનું હોય કે પછી કોઈ ફિલ્મ જોવાની હોય, એ દરેક એક્શન પાછળનો ડેટા ક્યાંક તો સ્ટોર અને પ્રોસેસ થતો હોય છે. બસ એ જગ્યા એટલે ડેટા સેન્ટર. સાદી ભાષામાં એ આપણી ડિજિટલ લાઈફનો પાયો છે. પણ સાંભળો, ડેટા સેન્ટર્સ હંમેશાથી આવા મોટા અને જટિલ નહોતા. પહેલાં તો એ કોઈ ઓફિસના એક નાના રૂમમાં રાખેલા થોડા કમ્પ્યુટર્સ જેવા જ હતા. પણ આજે એક ગ્લોબલ નેટવર્ક બની ગયા છે, જે ફિઝિકલ સર્વર્સ, ક્લાઉડ અને વર્ચ્યુઅલ મશીનોને એક સાથે જોડીને કામ કરે છે. તો પછી સવાલ એ છે કે આ બધો ડેટા આજે રહે છે ક્યાં? શું એનું કોઈ એક જ સરનામું છે? ના, બિલકુલ નહીં. એ હવે 3 અલગ-અલગ જગ્યાએ વહેંચાયેલો છે. જુઓ, પહેલું છે ઓન પ્રેમાઇસીસ, જ્યાં કોઈ બેંક જેવી સંસ્થા પોતાના ડેટા પર પૂરો કંટ્રોલ રાખવા માટે પોતાના જ સર્વર વાપરે છે. બીજું છે ધ ક્લાઉડ, જ્યાં આપણો મોટાભાગનો ડેટા ગૂગલ કે એમેઝોન જેવી મોટી કંપનીઓના વિશાળ સર્વર્સ પર સ્ટોર થયેલો હોય છે. અને ત્રીજું છે એજ લોકેશન્સ, જે ડેટાને આપણી નજીક લાવીને પ્રોસેસ કરે છે, જેથી સ્પીડ એકદમ ફાસ્ટ મળે. અને હવે આપણે એ કારણ પર આવીએ છીએ જે આખી ગેમ જ બદલી રહ્યું છે. ડેટા સેન્ટર્સમાં આટલા મોટા રોકાણ પાછળનું મુખ્ય કારણ છે એક નવી ટેકનોલોજીની ક્યારેય ન છિપાય એવી ભૂખ. જી હા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. એઆઈ મોડેલ્સને શીખવા માટે પહાડ જેટલા ડેટાની જરૂર પડે છે, અને એ ડેટાને પ્રોસેસ કરવા માટે એટલી જ વધારે વીજળી પણ જોઈએ છે. આ જ કારણ છે કે જૂના જમાનાના ડેટા સેન્ટર્સ હવે ઓછા પડી રહ્યા છે અને નવા સુપર પાવરફુલ સેન્ટર્સની માંગ આસમાને પહોંચી ગઈ છે. આ નવી માંગને પહોંચી વળવા માટે હવે ખાસ ક્લાઉડ નેટિવ ડેટા સેન્ટર્સ બનાવવામાં આવી રહ્યા છે. આ શું કરે છે? એ એપ્લિકેશનને નાના ટુકડાઓમાં વહેંચી દે છે અને તેને ખાસ કન્ટેનર્સમાં પેક કરે છે. આનાથી ફાયદો એ થાય કે એપ્લિકેશન ગમે ત્યાં ગમે ત્યારે એકદમ ઝડપથી ચાલી શકે. અને એઆઈ એપ્સને બરાબર આ જ ગતિ અને ફ્લેક્સિબિલિટીની જરૂર હોય છે. તો આ બધી ટેકનિકલ વાતોનો ભારતના ભવિષ્ય સાથે શું સંબંધ છે? ચાલો પાછા મૂળ મુદ્દા પર આવીએ અને આ રોકાણના મોટા ચિત્રને સમજીએ. આ $100 અબજ રોકાણ માત્ર કોન્ક્રીટની ઇમારતો કે પછી સર્વર ખરીદવા પૂરતું નથી. એનો હેતુ એક સંપૂર્ણ એઆઈ ઇકોસિસ્ટમ બનાવવાનો છે. એક એવું વાતાવરણ જે આર્થિક વિકાસની એક નવી જ લહેર પેદા કરે. આ સફરની શરૂઆત થાય છે અદાણી ગ્રુપના $100 અબજ સીધા રોકાણથી. આ પૈસાનો ઉપયોગ ગ્રીન એનર્જીથી ચાલતા અત્યાધુનિક ડેટા સેન્ટર્સ બનાવવા માટે થશે. પણ વાત અહીંયા જ અટકતી નથી. આ રોકાણ એક ચુંબકની જેમ કામ કરશે. એ સર્વર બનાવવા, ક્લાઉડ સેવાઓ પૂરી પાડવા અને સોફ્ટવેર બનાવવા જેવા બીજા ક્ષેત્રોમાં લગભગ $150 અબજનો વધારાનો રોકાણ આકર્ષિત કરશે એવી ધારણા છે. અને આ બધું મળીને 2035 સુધીમાં ભારતમાં એક વિશાળ $250 અબજની એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇકોસિસ્ટમ બનાવશે. આ આંકડો જ બતાવે છે કે આ કોઈ નાનું પગલું નથી, પણ ભવિષ્ય માટે એક બહુ મોટો દાવ છે. આ સમગ્ર વિશ્લેષણ આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકે છે. જો એવું કહેવાય છે કે ડેટા એ ભવિષ્યનું તેલ છે, તો પછી આ ડેટાને પ્રોસેસ કરતી ડિજિટલ રિફાઇનરીઓ
એટલે કે ડેટા સેન્ટર્સ પર કોનું નિયંત્રણ રહેશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આવનારા દાયકાઓમાં ટેકનોલોજી, અર્થતંત્ર અને શક્તિનું સંતુલન નક્કી કરશે.